વેલકમ બેક ટુ માય હેપીનેસ લાઈફ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજકાલ ન્યૂઝ તમે સાંભળતા હશો કે નિકોલમાં અંડર વોટર ટનલ એક્વેરિયમ મેળો ચાલુ થઈ ચૂક્યો છે. તો મેં પણ વિચાર્યું કે હું પણ મારા ટેણિયા લઈને ફટાફટ નીકળી જાઉં. અને નસીબથી કે શનિવારે મારા હસબન્ડ વહેલા આવી ગયા તો મેં એમને રિક્વેસ્ટ કરી કે ચલો ને જઈએ એમ કરીને માની બી ગયા. અને અમે લોકો તો ટિકિટ લઈએ ત્યાં સુધીમાં તો મારો ટેણી ફટાફટ જોઈ શકો છો કે અંદર જતો રહ્યો. અમે લોકો ટિકિટ લીધી, અંદર ગયા અને બહુ બધી ફીસ જોઈ. અને નસીબ એટલું સારું છે કે ત્યાં એટલી ભીડ નથી તો મને વિડીયો પણ શૂટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મારો ટેણીઓ એટલો ખુશ થઈ ગયો છે કે એટલી ચીસો પાડે કે મમ્મી જો કેટલી મસ્ત મસ્ત વાંચેલી છે, ચલને લઈ જઈએ. અને તમને કહી દઉં કે જો વિડીયો તમને એટલું સાચું કહું છું બહુ જ ગમશે. અને હું ઈચ્છું છું કે તમે પણ તમારા ભૂલકાઓને, તમારા ટેણિયાઓને લઈને જાઓ. બહુ જ ખુશ થઈ જશે, મજા બી આવશે, બહુ મજા આવશે. અને છેક સુધી વિડીયો જોજો, સ્કીપ ના કરતા. અને જો वीडियो गमे तो प्लीज़ लाइक शेयर और सब्सक्राइब प्लीज़ कर दीजिए. તમે જુઓ એટલી મસ્ત મસ્ત છે. મારો ટેણિયા તો ખુશ થઈ ગયો. એ વારે ઘડી પંખા નીચે જતો હતો અને જોયું કે મમ્મી થોડી સી ગરમી છે તો પવન ખાવા દે ને પ્લીઝ, આવું ના કરને. તમે જોઈ શકો છો બહુ મસ્ત બનાવ્યું છે. ત્યાં એકદમ એવું લાગે કે તમે માછલીમાં જ ફરો છો, જોઈ રહ્યા છો. આગળ જતાં જોશો તો એટલી રંગબેરંગી છે ને માછલીઓ, તમે બહુ જ ખુશ થઈ જશો. વચ્ચે પણ એકદમ મસ્ત પાણીમાં માછલી નાની એટલી મસ્ત મસ્ત ફરતી હતી. ચલો આગળ જતાં અમે ટનલમાં પણ આવી ગયા છે. ટનલમાં જતાં તમે જુઓ છો બહુ જ મસ્ત ટનલ, એવું લાગે સાયન્સ સિટી જ અહીંયા આવી ગયું છે. બસ એ ટનલની થોડે પાર હજુ જશો આગળ તો તમને ચારે બાજુ દેખાશે માછલી. નીચે બી પાણી, આજુબાજુ, ઉપર, બધી બાજુ માછલી. મારો ટેણી ખુશ કે મમ્મી ફરીથી કાલે આવીએ, ચલને કાલે બી આવીશું આપણે. પપ્પાને રિક્વેસ્ટ કરજે ને જલ્દીથી. ટનલમાંથી મસ્ત મસ્ત તમે જુઓ છો એટલી મસ્ત વિડીયો શૂટ થઈ છે, બધું થયું છે. મારો ટેણી એટલો ખુશ થઈ ગયો છે. અને ટનલમાંથી ફીસ જોઈને બહાર નીકળશો એટલે તમારી ડાબી બાજુ બુક ફેર સ્ટોલ દેખાશે. ત્યાં બહુ બધી બુક્સ છે. તમારે કોઈને ઈચ્છા હોય બુક વાંચીને તમે લઈ શકો છો. તેની આગળ જશો એટલે તમને નાના નાના સ્ટોલ બધા દેખાશે. અહીંયા લાકડાના પર્સ પણ હતા, જોઈ શકો છો કે લાકડાના બહુ મસ્ત મસ્ત પર્સ છે. તમે જોજો, જરૂર જોજો. મારો ટેણીઓ કે નહીં મમ્મી મારે ચશ્મા પણ લેવા છે, તો એને ચશ્મા પણ લીધા, કિચન પણ લીધા છે. ત્યાં અથાણા પણ બહુ મસ્ત ભાઈ કેરી આવી છે તો ભાઈ અથાણા તો જોવા મળશે જ. અને સમર સિઝન છે એટલે તમને કુર્તીઓ બી જોવા મળશે, ડ્રેસ બી જોવા મળશે. જરૂર જોજો. અને તેની આગળ જશો એટલે ઘરની નાની નાની વસ્તુ પણ તમને લેવાની ઈચ્છા થશે જ. કેમ કે ભાઈ હવે મેળો છે તો ભાઈ કંઈક તો રાખશે જ ને. અને ઘર બહાર નીકળશો, થોડા આગળ જશો એટલે તમારા છોકરાઓ હાથમાં જ નહીં રહે. મમ્મી મારે આ રાઇડ્સમાં બેસવું છે, મમ્મી મારે આ રાઇડ્સમાં બેસવું છે. જો હું બોલું છું ત્યાં સુધી તો મારો ટેણીયાએ ગાડીની રાઇડ્સ પણ કરી લીધી છે. અને એટલો ખુશ થઈ ગયો છે ને કે પૂછો નહીં. સાચું કહું છું, તમે એક વખત જરૂર આ જગ્યાની મુલાકાત લેજો. તમારા ટેણીયા ખુશ થઈ જશે. અને મારા ટેણીયા તો બલૂનમાં જવાનું વિચાર્યું એટલે તો ડાયરેક્ટ ચડી જ ગયો છે. પૈસાનું કશું પૂછવાનું નહીં કે કોને આલવાને, પપ્પા આલશે જ ને, શું છે એમાં. તે તમે જોઈ શકો બહુ જ એન્જોય છે. અને ત્યાં કેશ લઈને જજો, ત્યાં ઓનલાઈન પેમેન્ટ નથી થતા. તમારે છૂટા પૈસાની બહુ જ રામાયણ થશે. હવે તમે આટલું બધું ફરો છો એટલે ભૂખ તો લાગવાની છે. તો ત્યાં પણ નાના નાના સ્ટોલ છે, ખીચું છે, ચાટ છે, બહુ બધું છે. તો મને તો મજા આવી. અમે થોડું ઘણું ખાધું, ભૂખ લાગી તો પછી અમે વિડીયો જોયું કે રિયાને કીધું મમ્મી આવા મેં રીલ્સ જોઈ છે, મારે ઉતારી આપ વિડીયો. તો અમે વિડીયો પણ ઉતારી છે. ત્યાંથી આગળ ગયા એટલે ભૂત બંગલો જો. રિયાન કે પહેલાં તો મમ્મી જવું છે, પછી અવાજ અંદરથી આવવા લાગે કે ના મમ્મી મને તો બહુ બીક લાગે છે, જવા દે, નથી જવું મારે. અને ત્યાંથી એની નજર પડી ગઈ એક બલૂન ઉપર જે પાણીની અંદર છે, જે ગોળ ગોળ ફરે છે. આપણે ચાલવાનું હોય એટલે ગોળ ગોળ ફરે છે. તો એને તો બહુ જ મજા આવી. એ અંદર બહુ જ એન્જોય કર્યું છે. જો વિડીયો પસંદ આવે તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. અને આગળ પણ શેર કરતા રહેજો. આગળ જતાં અમે લોકોએ જોયું તો બરફનો ગોળો જોઈ ગયો રેયાન. તો અમે લોકોએ બરફનો ગોળાની ડીશ આપી. ભાઈ જતી વખતે બરફનો ગોળો તો ખાવો જ પડે ભાઈ, સમર સિઝન ચાલુ થઈ ગઈ છે. આઈ હોપ આ વિડીયો તમને બહુ જ પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ.